महाराजनी जय, मेलडी मातनी जय, चामुंडा मातनी जय। राम राम वाले राम राम। चालू करो आरती पंक्ति ए जोड़े पर नाना बदनाम देखिए कनेक्ट करें। चालू करो। हां चालू करो हमारे जोड़े से चालू करो। એમને જોડી બાજુ આવો ચાલુ કરો રામ રામ મારી ચોખા બધા પૂજી લો ચોખા થી ખાલી વધારે બધા ચોખા લઈ ચોખા થી કજે લાગી ગયો ऊपर चल लो ना चाले हां તમે વધારી દો ને તો કમ તો ચાલે ખાલી ચોખાથી વધારી દો તમે ચોખ હા ગોગા મહારાજની જય, ચામુંડા માતની જય, મેલડી માતની જય। જો તો ફટાફટ બસ આવો દોડો એ બાકી નો આવો દોડો હા આ બાજુ આવી જાઓ અંદર કેટલા બાજુ બને રહે
માં 3200 ધૂપ મારા ગોગાના દરબારમાં આરતીની શોભા મારા આગરવાળા ધામમાં ચારે દિશાએ જય જયકાર છે રે જય જયકાર છે રે ચારે દિશાએ જય જયકાર છે રે જય જયકાર છે રે માડીના ધામે મહીસાગર કોટે ઉતારો આરતી મારા ગોગારે મહારાજની ઉતારો આરતી મારી મેલડી રે માતની શરણે આવે એનો બેડો રે પાર છે દયાળુ માં જે બોલો મરજી હવે દેવને તમારે ઘેર પગલા પાડવાનું કારણ શું છે? તમે હવે તમારે ઘેર શું થયું? તમારે એક આગળવાળાનો દેવ તમે અહીં પગલા પડાયા, બરાબર? અમથા તો પડાયા હોય નહીં. ચમત્કાર હોય તો જ નમસ્કાર કરે મળે, બરાબર? કળામાં ખરું મને તમારે તો આયા કેટલો સમય થયો આગળવાળા? 2-3 મહિના છે. 3 મહિના, બરાબર? હવે 3 મહિના તમે કોઈને ઘેર જતા નથી. પણ તમારા દેવને દયા કહો, આગળવાળા દેવની દયા કહો, તમારું કામ છે એને કે તમારે ઘર આજે પગલાં પાડ્યા, બરાબર? આમ તો અમે કોઈ જતા નથી. તો તમારે એવો તો આગળવાળા આવવાથી તમારે એવો કયો કામ છે કે તમે આજે માતા પર બાપા આગળવાળા ઘોઘા પર તમે ખુશ થયા, બરાબર? મારે આના કારણે જ બરાબર. હવે તમે એમને ખુશ છો આ દેવથી? તમારું બધું કામ થયું, બરાબર? થાય છે. હવે તમારો જે દેવ જાહેર કર્યા છે અગરબત્તી ઉપર, એનો વ્યવહાર કરવા બોલાયા તમે હમણાં આજે? એના વ્યવહાર તમારા ઘરના બધા સંમત? બધા સૌ પૂરતું એકદમ આ પૂરું કરી આલતા જમીન પર આવી, બરાબર? શ્રી પુખ્તા પ્રભાતની માતા સુતા શિવણા કિરણ ગોવાળી શંકુયાળવાની પેઢી પૂજાવાળી એક રાજરાજેશ્વરી ઉગતા પ્રભાતની મેલડી દીકરા આવી મારી મેલડીના પગલાઓ મારો ભગવાન મારો રોમ બોલાવડાવ છે બોલી દીકરા આજ તો આમંત્રિત માતા સુતા હા તમારો ભાવ છે હા તમારો વિશ્વાસ છે દીકરા 100% તમારા દુઃખ દબાઈને બેઠી હશું દીકરા. હા મને હા મારા ક્ષમતા હશે મારા શક્તિ હશે હા તો જ તમારા દુઃખ જગતમાં ફરે નહીં મટે મારા સળિયાએ મટ્યા છે. એના માટે તમારો વિશ્વાસ અને તમારો લગાવ અને મારો બતાવેલો રસ્તો દીકરા એ થકી દુઃખ મટ્યા છે. આજ 3 મેલા આજથી 3 મહિના પહેલા મારા દરબારમાં આવેલા દીકરા એટલે રોતા રોતા આવેલા માં જગત ફરી વર્યા છીએ, દુનિયા ફરી વર્યા, દુનિયા ભુવા ફરી વર્યા, દુઃખ નો અંત આવતો નથી માં. ઘણું કર્યું કર્યાનું કઈ ફળ મળતું નથી. માતા બોલી દીકરા તારું ગોમ નતું જોયું, તારા ગોમનું નામ મારા દીકરા મેં માતાએ સાંભળ્યું નતું દીકરા. તારું તું મારો હમો બેઠો અને મારા ગોરે મારું તો કોમ છે દીકરા. પેઢીઓના ઇતિહાસ ખોલવા અને પેઢીઓના લેખા જોખા ખોલવા દીકરા. અને લેખા જોખા ખોલી અને તમારી માતાઓના તમને કોડે કોડા ઝાલી અને તમને હાલવા દીકરા. અને અમે તમારા મન મોને તો તમારી માની કૃપા મળી એમને મળી દીકરા. દાડ તમે મારી પા બેઠા એમાં નંબર પહેલો હતો દીકરા. પહેલી વાર આયો પહેલો નંબર આવ્યો એટલે હું માતા બોલી તમે નસીબદાર તમે ભાગ્યવાન હશો દીકરા. અને તમારો મારો કઈક લેખો હશે દીકરા. અને તમારી માની ઈચ્છા હશે
સતના દરબારમાં મારા દીકરાને મોકલું, સતના દરબારમાં મારા દીકરાને મોકલું એટલે મારો રસ્તો થશે અને મારા ઘરનો રસ્તો થાય દીકરા. દીકરા મેં માતાએ તારા ઘરની વાત કે તારા ગામની વાટ જોઈ નથી, મારા દીકરાએ કે મારા દીકરાની વસ્તીએ જોઈ નથી, મારા સેવકોએ જોઈ નથી દીકરા. પણ તારું માતા ગાદી પર બોલેલી દીકરા, લોકેશન હારે તારી જગ્યા બતાવેલી, લોકેશન હારે તારું મકાન બતાવેલું, ત્યાં બેઠા બેઠા તારું ઘર, તારી ઘરથાર, તારા બે મકાન બતાવેલા, એક જૂનું ઘર ને એક નવું ઘર, એમ એક જૂનું ઘર આગળ અને નવું ઘર પાછળ, આ તારી જગ્યા બતાવેલી, આગળ પાછળ વાળો કૂવો બતાવેલો, આવનારો રસ્તો બતાવેલો. મેં માતા બોલેલી દીકરા તમારા ઘેર આજથી નહીં અને 25 35 અરે 25 50 વર્ષથી ભક્તિ થાય દીકરા. આજની ભક્તિ નહીં પણ આજ એમાં એવું માતાએ બોલેલી દીકરા ઘેર કોમ ધાર્યો છે, ઘેર કોમ પૂરો થતો નથી. અને દીકરાના દુઃખમાં ખૂબ ફર્યા અને દુઃખ ખૂબ રૂપિયા વેરી નાખ્યા દીકરા, તો છતાંય દુઃખનો અંત આવતો નતો. પણ મેં માતાએ બતાવ્યું ફળનું દેવ છે દીકરા, અને આ દેવના કારણે આ દુઃખ છે દીકરા. અને મારું કોમ છે કોઈનો વજળા દીવા બરાવડાવતી નથી દીકરા, મારું કોમ છે કોઈનો વજળા દીવા કે કોઈ અંધશ્રદ્ધા ફેલાવો મારું કોમ નથી દીકરા. મારું એક જ કોમ છે દીકરા, કદાચ મારા શરણે આયા હોય અને હું બતાવું ફલણી મેલડીનું દુઃખ, અને જો કદાચ મારી બતાવેલી મેલડી હાસી હોય અને કદાચ મારા બતાવ્યા પ્રમાણે અગરબત્તી કરો અને અગરબત્તી કરતાની હારે તમને રિઝલ્ટ મળે ને તો મારી વાત ખોટી થાય ના દીકરા. આજ તમે જેવી અગરબત્તી ચાલુ કરી એવી ઘરમાં દીકરાને તકલીફ હતી, તારો એકને એક દીકરો, તારો એકનો એક દીકરો અને એકને એક દીકરા, અરે રે મગજ કોમ કરે નહીં, મગજ તોડે નહીં અને અરે રે આમથી આમ ખોટી રીતે દોડ્યા કરે દીકરા, વસ્ત્ર પણ શરીર પર રહેવા દે નહીં. ત્યારે એવો સમય હતો દીકરા, અને નીકળી જાય તો કોઈને કહેવા ના રે, ઘરમાં કોઈની વાત મોડે નહીં, ઘરમાં કોઈનું કીધું કરે નહીં. એટલે તું કંટાળેલો માં એની પાછળ દોડી દોડીને થાતો, એના લીધે મારો ધંધો બંધ પડ્યો માં, એના લીધે મેં ધંધો બંધ કરી દીધો માં. એકને એક દીકરો મારી પેઢી તાર એટલે તું બોલ્યો નહીં, માતા બોલી ભલે ગોડા મારા શરણે આવ્યો છું તો પાછો નહીં જવા દઉં દીકરા. એવો વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી દીકરા, તમારા દુઃખ મટ્યો દીકરા. આજ ભલે કદાચ 100% દુઃખ મટી ગયો દીકરા, અને જે દેવનો ન્યાય બતાવેલો, જે દેવનો વ્યવહાર બતાવેલો એ આજ અગરબત્તી પર ઉભો છે દીકરા. અને એમાં એવું માતા બોલી હતી દીકરા ઘેર મંદિરનો કોમ લીધો છે પણ મંદિરનો કોમ પૂરો થતો નથી. એમાં તમારા પેઢીઓથી, એમાં તમારી પેઢીઓથી ગોડા આજ મોણો બેઠ્યું છે ને એનાથી બમણો તમારા ઘેર ભાવિક ભક્તો આવતા દીકરા, દૂર દૂર થી ભક્તો આવતા, દરેક નો કોમા થતો દીકરા. કોઈ ડોહા હાથે ની, તારી ડોહીના હાથે, તારી બાના હાથે, તારી માના હાથે આજ પણ શક્તિ આવે છે દીકરા. પણ આજ માતાએ મજબૂર હશે તમારા દુઃખ મટાડી નાખી દીકરા, મારા શરણ સુધી આવું પડ્યું. એવું વાતું નથી, કાળા માથાના મોની એટલી મજબૂરી આવતી નથી, મજબૂરી દેવને પણ આવે દીકરાઓ. પણ દેવને મજબૂરી ક્યારે આવે? કદાચ કોઈ પેઢીનું દેવ ઊભું થયું હોય અને કોઈ ન્યાય લેવા વાળું, કોઈ અધિકાર લેવા વાળું દેવ ઊભું થયું હોય ત્યારે તમારી માન મજબૂરી આવે દીકરા. એટલે હું માતા બોલી કંબા માતાનો મંદિર બની છે, મહાકાળી માતાનો મંદિર બની છે, એટલે તમને ખબર છે કે માં એટલે હું માતા બોલી કંબા માતા ઉભી છે બહાર, જગદંબા માતા ઉભી છે બહાર, કાળકા ઉભી છે. તમે બોલે ખામા કાળકાનું મંદિર બોધીએ છીએ, અંબેનું મંદિર બોધીએ છીએ. આ શું ખોટું? કાળકાનો આ દીવો બરસ નથી બરતો. એમાં પાછું એક દાડે માતાએ કીધું, એમાં એક દાડે મેં મીઠું, એક દાડે વચ્ચે હું દીકરા કાળકાનો એટલો લેહો લાગતો નથી. આજ સામુંડનો પણ લેહો લાગે છે દીકરા. સાઉન્ડ ના કાળકા બે બતાવી દીકરા. આજ વસ્તી પોતપોતાના મોણા તારે મારા ભગવાનના ઘેર, અને આજ વસ્તી એમાં મનમેડ કોઈના બાકી, એમાં મનમેડ કોઈના રહેતા નથી દીકરા. અને દેવના મોનમાં ખૂબ ઓછા દીકરા. આ તો તમારી શ્રદ્ધા, તમારો ભાવ છે. ભલે તમારા પરિવાર વાળા બેઠા છે, ભલે તમારા સગા સંબંધી બેઠા છે દીકરા, પણ બધાના મન સરખા હોતા નથી દીકરા. દરેકની અંદર ભાવના દરેકની અલગ અલગ હોય છે. એટલે આવું કુછ કે જે દાડો કદાચ મેં માતાએ બતાવ્યું થોડું દુઃખ છે દીકરા, અને દાડો તમે અપનાવ્યું એ દાડા આજ સુધી તમારા ઘરમાં તમને કેટલું ફરક લાગ્યું દીકરા? શું દીકરા સારું થઈ ગયું ખરું? દીકરો હવે શું દીકરો તોફાન કરે ખરો? હા બેઠો, તમારી સામે બેઠો. આજ મારી હોમે બેઠો બરાબર છે. જે પેલા ખેલ કરતો હવે કરે ખરા? ના. તારો દીકરો સંસારીશ. એમાંય દીકરા અરે રે
બે દીકરીઓ છે દીકરા. બે દીકરીઓ જ છે. બે દીકરીઓ છે. હા. હતી ત્રણ પણ એક મારા ભગવાને લઈ લઈ લીધી. લીધી. એ આ દુઃખમાં જતી રહી હા, દીકરા. એમ જ હતી. બાકી જવા દેતો નતું તું. હા, ના નદી જવા જાય એવી હતી. પણ આ દુઃખમાં મંડી પડ્યા નહીં. એટલે આ દીકરી એ ત્રણ દીકરીઓ આ હતી. બીમાર છે, પપ્પા બીમાર છે. ખરું મારી તારી વાત સાચી માં. એટલે દીકરી જતી રહી. હા માં. એમાં કદાચ મારો ભગવાન એવું બતાવે છે તું કશું નહીં દીકરા. હા. અમે દીકરી ખાલી મહારાજનો હા, પવન હતો મહારાજના દીકરા. પવને જ હો. હતો. પવને ત્યાં તો બધા બહાર નીકળી ગયેલો. ભલે પણ જે બન્યું મારા ભગવાનના હા. હાથમાં મારા રોમના હા. વિધાતાના લેખ પર મેઘ કોઈ મારી શકતું નથી. જગતનો ભગવાન તો જગતનો વ્યક્તિ કાળા માથાનો માનવી મારવાળો પેદા થયો નથી દીકરા. ખરું માં. આવું મારું વેરડીનું કહેવું છે. માં. પણ ભલે આ જે લઈને બેઠા છો એ ભલે બેઠા દીકરા. હા. પણ હવે પછી આવું દુઃખ ગર્ભ પેઢીમાં પેદા ના થાય હા. એના માટે પકડવી હોય તો કાળો ભીષણો વિશાળી મેરડી પકડજો દીકરા. હા, માં. બીજું આગળ પાછળ કશું બતાવતી નથી. વસ્તી મોને કે ના મોને દીકરા. આજ કુટુંબ વાળા મોને કે ના મોને. હા. પણ એ તો કદાચ મારા તમારો ને મારો તાર જોડાયો છે. હા. અને એ તો કદાચ મેં મેરડીએ કીધું છે ભમસાણી મેરડીનો દુઃખ છે દીકરા. હા. આ મેરડીના કારણે જ્યાં આ મેરડી જો પગ ઠારે ને હા. ત્યાંથી ઉખેડા વગર પાછી રહેતી નથી. નથી આવતી. અને આયો તો આયો હા. દુઃખ તો વટ્યા. હા. પણ એક બાજુ ઘરમાં એક બાજુ ખાડા તો ચાલુ જ પડતા રહેતા દીકરા. હા. ખાડા તો ચાલુ જ રહેતા. રહેતા. એટલે હવે એકલો સાઉન્ડ તો દીવો કરી દાડાથી આજ ઘરમાં સુખ શાંતિ છે દીકરા. હા માં હવે કઈ સાદું કેવું નથી. હા. પણ જોવા જાય ને તો તમારા એક બેન ત્રણ હા. તમારો આમ તો બે ગોમની વાત નહીં અહીં તમારા ડોહા વસ્યા દીકરા. હા, મહામારી. બે ગોમ હા. અને બે ગોમમાંથી એ ડોહા અહીં વસ્યા નહીં. એ તારો બે ડોહાનો વિસ્તાર કહેવાતો. અને હા. બેમાંથી ચાર ને મૂળ એક ડોહા નખો જીને ત્રણ ભાઈનો પરિવાર રહ્યો દીકરા. ખરું માં. તો તમારો વિસ્તાર કહેવાય ત્રણ ડોહાનો ત્રણ ભાઈનો પરિવાર કહેવાય. હા. અને ગણવું હોય તો ગણ 5,000 નવ ઘરની વસ્તી મેન દીકરા. હે હા, માં. મેન તમારી વસ્તી આજ તો કુટુંબ લોબુથી તમારા ત્રણ ભાગ પડ્યા હા, દીકરા. લાંબુ થઈ ગયું. આજ તો ત્રણ ભાગ પડ્યા. હા. અને ત્રણેય ભાગમાં વસ્તી વેચવાણી અને એ દાડે આજ ઝઘડો નાના દરેકને ઝઘડા હોય જ દીકરા. પણ તમારા વિખવાદ ગેડીઓથી ચાલ્યા આવ્યા છે દીકરા. હા, માં. વસ્તીમાં જ વિખવાદ ગેડીઓથી ચાલ્યા આવ્યા છે. અસર મારી. પણ ભલે જે બન્યું મારો ભગવાન મારા રોમે બનાવ્યું છે દીકરા. હા. પણ આજ કાળકા લઈને બેઠા છો ને આ કદાચ ભક્તિની માતા અને અંબા માતા છે દીકરા. આ ભક્તિની માતા છે. હા. અને લોકો દેશ દૂર દૂરથી આવતા હા. આ લોકોના કોમ થતા થતે. અને આ લોકો બંધ થઈ ગયા. હા. અને સબ કે ઘેર દુખાયા હા, દુખાય. અને ઘેર દુખાયા ને કોક આવે અને આજ કદાચ મારા દીકરાના ઘેર પસા હોમણ આવતું હોય દીકરા. હા. કદાચ મારા દીકરાના ઘેર દુઃખ પડ્યું હોય ને હા. તો પ્રવીણ પટેલ કો ગોગઈ કરે દીકરા. હા. હે? કે તું જબરી થઈને બેઠી તારા ઘેર દુઃખ તારા દીકરાના દુઃખ ની મટાડા બીજાના હોમટાડીશ. આવું મેણું મારી વસ્તી હા. વાગે દીકરા. આગળ મારી. હે? એટલે પહેલા પોતાનું ઘર ચોખ્ખું જોવે. હા. અને પોતાની માની પોતાના ઘર પર કૃપા હોય ને તો જ કોકના દુઃખ મટાડાય. કોકના દહીંના પોતાનું દહીંનું ના ધરાયું હોય તો કોકનું દહીંનું બિહાય અને ગણવા બિહાય નહીં દીકરા. ખરું મારી. હે? પહેલા પોતાના રોટલા ખાવા પડે અને પોતાના રોટલા ખાય એવું દહીંનું કરવું પડે અને પછી એક પારકો દહીંનો કરાય દીકરા. સાચી વાત છે મારી. હે? અને પારકો કદાચ કે ઘરનો છોકરો ને ઘરનો બરડો ઘરનો છોકરો ને ઘરનો છોકરો ને ઘરનો બૈરો કદાચ ભૂખો મરે ને એવું કોમ કરી કરાય નહીં દીકરા. હા, માં. આવું મારું વેરડીનું કહેવું છે. સાચી વાત મારી. હે? હવે વચ્ચે સાઉન્ડ કાઢકા તો તમે બધાય બિહાડી હા. અને વેહી પણ ગઈ. હા. હવે દીકરા આ સારું છે. હા. તકલીફ તો દૂર થઈશ. હા. કે ભાઈ હા મારી. એટલે એ દાડે મેં માતાએ બતાવેલું કે આ મેરડીનું દુઃખ છે. આ મેરડીનું દુઃખ છે. આ મેરડી જે અગરબત્તી બતાવેલી ઘરની બહાર હા. એમાંય તમારો એક બાળ પુરુષ બતાવેલો છે હા, અમે. એમને પણ અગરબત્તી ચાલુ છે. અગરબત્તી એટલે એ બાળ પુરુષ કેવો એ દાડે હું માતા બોલી હા. કે તારો એક ને બે ત્રણ તારો ત્રણ સંતાન હા. પણ તું પહેલા બોલ્યો કે ના બે માં બે બોલ્યો તો. પણ પછી મેં કીધું કે એક નથી. હા. તો તું બોલે કે માં એક દીકરો મરી ગયો એટલે હું માતા બોલી કે ગોડા એક દીકરો જે મરી ગયો એની હાથમાં ભટકે છે. હા, મારી. હે? હા, મારી. કે ભાઈ હા. સાચું ખોટું ખરું, ખરું. હે? હવે એક દાડે પણ આ મંગળ કોણ તું ભઈ મંગળ નામનું મગન તો મંગળ મંગાઈ તો છે પણ એ મરી ગયા. છે ને? હા છે ખરું ને મારી. હતા ને પણ હા. હતા મારી એ વાત તો બોલાવો તમારી માં પૂરતી હોય દીકરા. તમે ભક્તિ તો ભક્તિ પણ આ કષ્ટમાં તમે હનુમાનજીને ખૂબ માન્યા. હા. હનુમાનજીની ખૂબ ચાહના રાખી. ખરું મારી. સાચી વાત દર મારી. મહિને સાળંગપુર આખું પણ એક પરિવાર. વાત કહું દીકરા જો બધી ઘરની પેઢીની માં લડતી હોય ને તો હનુમાનજી આખો નાખો બાર ઉભો કરો તો એ ભીડ પડે ના દીકરા. સાચી વાત. કે ભાઈ હનુમાનજી કોના માટે
હનુમાનજી ભૂત અરે કોઈ ભૂત પિશાચ હોય હા. અને કદાચ બહારના દેવ નડતા હોય ને હા. એના માટે હનુમાન ભૂ કરાય. હા. ઘરની માં માટે ઘરની માં નડતી હોય કદાચ ઘરની કોઈ પીઢીની જબરી માતા જાગી હોય ને એને હનુમાન તો કાર્ડ ભેરવાયા પણ એની પાછળ અરે એની આગળ પાછો પડી જાય. હા પાછો હે શ્રદ્ધા રાખો ને વિશ્વાસ રાખો ને તમારું અવશ્ય કામ થાય દીકરા. અને અવશ્ય તમારું હે તો ભલે બીજું કઈ જાજી બતાવતી નથી હા. પણ કબીર સંત હા કબીર સાહેબ ને એ કબીર પંથી તો તમે શરૂમાં કબીર પંથી નો દીવો કરો ખરા હા ભાઈ? કરીએ કબીર પંથી નો દીવો કરીએ તમારી ભલે રામ હે રામ. ભલે તમારો વિશ્વાસ દીકરા તમારી શ્રદ્ધા સાઉન્ડ માતા માકાળી માતાનો તમારો લેહો અને આ એક બાજુ 84 ખાતાની લેહડીનો લેહો દીકરા. હા હવે તારો દીકરો જાદુ દુઃખી થવાનું કારણ એ તારા અઘોરી મહારાજનું બતાવેલું. હા બતાવેલું આ અઘોરી મહારાજનું બતાવેલું એ તારો કીધું મેં માતા હોમેથી બોલેલી કે બાવાએ રુદ્રાક્ષ આલેલો આપેલો એ તારો તું બોલી કે માં એની પાસે નથી પણ એક દીકરીને પહેરાવી હા દીધી. નાની છોકરી કઈ ગઈ એને પહેરાયેલો હતો દીકરી પહેરાવી દીધી એનો વ્યવહાર પૂરો કર્યો બાકી રાખ્યો દીકરા. ના કર્યો કરી દીધો ને? કરી એ દીધો તો મળી તો આલે ને હા એ તે નસીબે કીધું ને હા હે આમાં બસ રે આમાં લાલ કપડે બાંધીને તમે ભલે કીધું ભલે પૂરું કર્યું હા. પણ હવે તમારી માં રાજી થાય તમારી કુળની માતા રાજી થાય હા અને તમારો દેવળ પૂરો થાય હા અને હતું નતું એવું રજવાડું મારો ભગવાન તમારી કાળકાન તમારી અંબાન તમારી સામુંડા ફરી ઊભું કરી આલે બરોબર. એને એક તારા 100% થશે આવું મારું મેળવીને કરું. તો બોલી વાળી તો થાય હા આ ડોશીપા જે દેવ છે આજ પણ સત્ય છે દીકરા. હા, સત્ય. પણ એ મજબૂર તમારા ગુનોના કારણે બરાબર. જેમ કે તમે આ જેને ઓળખી નથી હા. શક્યા એના કારણે તમારી માતાઓના અરે કેટલી વાર તો ઘરમાં અંદર ઝઘડા થતા દીકરા. ઝઘડા બહુ ચાલે. ઘરમાં તો ઝઘડા થતા હા. પણ એક દાડો માતાનો પાઠ પૂરી હતો ને માતાનો પાઠ ફેરી નાખ્યો હા, સાચી દીકરા. વાત હે? હે? શરૂમાં સાચું. એ માતાને ખબર નથી હા. કેમ કે તમે તમારા દુઃખ માટે માતાને ખૂબ મેનો માર્યો હા, માર્યો. તો માં તે જગતના દુઃખ માટે અમારા કેમ નહીં પણ હા. તમારી માની મજબૂરી તમે ના ઓળખી કે માં તને દુઃખ નડસ. શરૂમાં હે? ખરી વાત. હે ભાઈ સાચી વાત. અરે ગાડી હોય પણ ગાડીમાં ડીઝલ પૂરું થઈ ગયું ગમે એટલી તમે ચાવી મેળો કઈ ચાલુ થાય ના ચાલે. ચાલુ થાય ખરી ના થાય બા. એ ભાઈ ના થાય. અંદર ડીઝલ ખલાસ થઈ ગયું હોય તો ચાવી 50 લાતો મારો તોય ચાલુ ના થાય ગોડા. હા. અંદર નાખવું પડે દીકરા. સાચી વાત. એ રીતના કદાચ પેઢીમાં 4 માતાઓ પૂછતા હોય 4 હોય 4 માંથી 3 પૂછતા હોય ને એકની ઓળખાણ ના હોય ને તો 3 માતાઓની ભક્તિ કરતા હોય ને એની કૃપા તમને એક જે માતા ઊભી હોય એ ના મળવા દે ગોડો. હે ખરું વાત, ખરું. હે અરે રે બધું તો બધું પણ એ ઘોડાવાળો પીર આવ્યો બાર. હે હા હા ખરી વાત હે? હા છે ઘોડાવાળો પીર. હા. હે? તમે એ બધું તો ઘોડો બધું લાયેલા હજી છે એક ઘોડો પીર આજ પીર ઉભો છે. હા તમારી માતાઓને ગમ્યું નથી આ બધું કર્યું એ હા પીર તો પીર પણ શોખીઓ મારી લીસ. પણ હવે શું કરીએ મજબૂરીના કારણે બધું કરવા પડ્યું પણ આ પીર બાયણે ઊભો છે ને હા. ત્યાં સુધી આજ હજુ એનું મગજ બરાબર તો નથી નથી, આવ્યું. નથી. હો? સમજા આ પીર ઊભો છે આ પીરનો વ્યવહાર પૂરો કરજે એટલે એમના વ્યવહારમાં મને બતાવી હે? દીધો આ ઘોડો શક નહીં. હા છે ઘોડો કેટલા આયેલા દરગામથી? હા દરગાહ શરૂમાં. એ વીરપુર દરગાહ મેથી લાયા વીરપુર દરગાહ હા ત્યાંથી ઘોડો લાયા માં. અને પીરનું સ્થાપન કર્યું. હા. ક્યાં કર્યું? મેં અંદર જ તમારી માના સ્થાપન પર. હા તમારી માનું કે સ્થાપન જૂના ઘરમાં સ્થાપન મઢ બનાવેલો છે માતાનો. હા મને અને મઢમાં તમે ઘોડો મેલ્યો. હા મિલ્યો તમારી માં કે આ ઘોડાવાળો હોય રાજ કરે તો મારવો હોય શું કોમ? હે? તારા ઘરમાં કદાચ તારા ઘરમાં તું વડીલો હોય અને હા. તારા ઘરનું તું કદાચ બધું ભરણ પોષણ ચલાવતું હોય હા. અને તારા ઘરમાં કદાચ તું બધું અરે રે તારા હાથ પર ચાલતું હોય હા. અને કાલ ઉઠીને બીજો કોક હગો આવે હા. સંબંધી આવે હા. અને તારા ઘરમાં રાજ કરે તને ગમે ખરું? ના ગમે તો કદાચ કોક દેવાઈ આ જો માતા બોલું છું ને, તારી માના હતરવારમાં રજા લેવી પડે ગોડા. હા હે? મને શું કહું તું પારકી વાતાવ તું ખાલી સલાહકાર માતા છું દીકરા. હા મારી પાસે ક્ષમતા હોતી નથી કે તમારા દુઃખ મિટાડું દીકરા. હા. પણ મારા ભગવાને એટલું જરૂર સતા આલ્યું માં. છે. તમારા દુઃખના મારે ખુલ્યા ખરી દીકરા, વાત. હો. સાચી વાત. પહેલા તો ગુરુવારનો દાડો હોય ને, ગુરુવારનો દાડો હોય હા. અને ગુરુવારના દાડે અરે રે ગુલાબના ફૂલ લેજો, હા. ગુલાબના પોચ ફૂલ લેજો હા. અને અંદરની શીશી લેજો હા અને ઘોડો લેજો, લાલ કાપડ લેજો, હા. અંદરની શીશી વચ્ચે લેજો દીકરા. હા. અને મળે તો થોડા મોર પીંછ લેજો અને એના રૂપિયા 11 રૂપિયા
રૂપિયા વાર રૂપિયા 11 રૂપિયા લખી લેજો. લખવું હોય તો ઘડી ઘડી માતા છતાં ઘડી બહાર નીકળે નહીં. એકવાર નીકળે પણ કદાચ 1 લાખ લીલું કાપડ અને ઘોડો લીલા કાપડમાં મૂકી અને 5 ગુલાબના ફૂલ અને અંદરની શીશી અને કોઈ મીઠાઈ આ બધું લઈ અને તમારી માન આગળ કરીને મિલી આવજો પાછો દરગામ શેખ દરવીર દરગે જ્યાંથી લાયા ત્યાં આ ત્રણ રસ્તે મુલાય નહીં. સમ કે પીને તમે લાયા છો એટલે તમારે જાતે મેળવા જવું પડે. જાતે જાય નહીં દીકરા. હે અરે રે કોઈ ખગાન તમે કદાચ લાયા હોય ને હે કે હેડ મારા ઘેર કોમ કરવા એ રસ્તા મૂકી આ લેવે જતો રે પાછો ઘેર તું એને હાથે ચાલે મેળવા જવું પડે ઘેર કે લેડ જ્યારે લાવ્યો એવું તને મિલી આવું. દેવનું કામ કાચું સમજતા નહીં દીકરા. હો દેવ એક દરિયો છે ને દેવ બે ધારી તલવાર છે દીકરા. દેવ કોઈના બાપનું દેવ ક્યારે કોઈનું બન્યું નથી અને બનશે પણ નહીં. હે એ ભાઈ અને દેવ આગળ અભિમાન ક્યારેય ચાલતું નથી દીકરા. રાજા રાવણનું પણ ચાલ્યું નથી. જ્યારે ત્રણેય લોક પાતાળ અરે આકાશ પાતાળ ધરતી ત્રણેય લોક જ્યારે રાવણની પહા હતું ને દીકરા રાવણ પહા ભક્તિ ખૂબ હતી દીકરા. પોતે શિવનો પૂજારી હતો દીકરા પણ અજ્ઞાની હતો દીકરા. એની અંદર સંસ્કાર નતા દીકરા. સંસ્કાર વિનાની ભક્તિ ક્યારે ખપે નહીં દીકરા. આવું મારું મેલડીનું કહેવું છે. ભલે રામ તમારી મેલડી બિહાડજો વધાઈ ફૂલ ચોકેથી વધાઈ અને મેલડી તેલનો દીવો કરી આડી વાટો ઊભી વાટો દીવો કરી અને મેલડી ઘરની બહાર અંદર બિહાડાય નહીં અને ઘરના સભ્યો બધાના મન એક થાય તો મન એક જ છે બધા. ઘરના બધા સભ્યોને એક મન થાય. ઘરમાં 5 સભ્યો 5 માંથી એક મન એકનું મન ડૂબે ને કે માં આવું ના હોય તો એ દેવ કદી બેહે નહીં. અને દેવ કદાચ હાથ પેઢીઓથી ફરતું હોય અને કદાચ ઘોડા તરી અરે રે હો દોઢો વર્ષની વાણી વહી ગઈ હોય અને વાતનો ભ્યોમો પૂરો થઈ ગયો હોય અને કદાચ કે દેવને આજ રાજી કરવા માટે કગર વગર કરવું પડે ઘોડા ને લાલ લડાવવા પડતા એ માતા રાજી થાય એમ થાય નહીં દીકરા. હે તારા ઘરમાં બધું ફરતું દુઃખ ચાલુ રહેતું એ પણ દૂર થઈ ગયું દીકરા. એ દુઃખ પણ દૂર થઈ ગયું. હે બધાને એક શરીરની તકલીફો પણ ચાલુ હતી અને તારો દીકરો થઈ ગયો હે ઘોડા અને આ ગુના તો ખરા પણ એક દાડે બગડામથી ઝઘડો નાગ મારી નાખ્યો રે. ઘણા નાગ મારી. અને જે દાડે નાગ હોમો ઓરેરી હોમો ફેડ મળી અને ના પાડતો તું સતાય માર્યો. એ ગુનો એના પર ભારે પડ્યો. આવું મારું મેલડીનું કહેવું છે દીકરા. એ ગુનો એના પર ભારે પડ્યો અને એક દાડો જૂના ઘરમાં મારી નાખ્યો. જૂના ઘરમાં આજ પણ હાપ આવે પણ મારતા નહીં રાખે વાડ છે દીકરા એ જગ્યાનો. અને ચરવારી જગ્યા જૂના ઘરવાળી જૂનું મકાન જે છે ને ચરવારી જગ્યા છે મઠ બનાવેલો છે. મઠ માતાનો છે તે હો નાગની જગ્યા છે. આપણા ઉદેવ બહુ આવે દીકરા ઘરમાં. હો ભલે રામ ઘણો તૈયારી કરો કઈ જગ્યાએ પર કામ કરવું. આજ નવા પુષ્પાનો પૂરો ઉપાડો જરા બીજો શું ભરાઈ ગયું. તમારી બાણ હાજર ને તમારી બાણ હાજર છે. પ્રોગ્રામ રાખ્યો છે મારી 27 તારીખનો. કોનો દીકરાનો 27 તારીખનો શોનો પ્રોગ્રામ કથા વાસ્તુ પૂજાનો. તારા ઘેર હા મારી ભલે બહુ સારું દીકરા કરે કોસ પણ હા પત્રિકા વોટ્સઅપ કરી મારી. ભલે કરતા પહેલા હા તમારા હા જે ભૂમિ હોય હા મારી જે જગ્યા હોય હા એ જગ્યાના દેવને પેલા નિવેદ જમાડવું. હા મારી એટલે જગ્યા એ ઘરમાં પ્રવેશ કરવાનો છે. હા એ પ્રવેશ કરવાનો. નવા ઘરમાં નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા હા એક સુખડીની થાળી, એક દૂધની વાટકી
એક શ્રીફળ અને 2 અગરબત્તી. આ ઘરની આગળ કે પાછળ કોઈ બી પવિત્ર જગ્યા હોય એવી જગ્યા પર 4 ઓગણ ખાડો ખોદી અને 5 ચમચી સુગડી, એના ઉપર દૂધ, 2 અગરબત્તી અને એક શ્રીફળ વધેરી અને ખાડા ઉપર માટી વાળી પ્રાર્થના કરવી, હે મહારાજ, એ ધરતીના ધણી, આ જગ્યા તારી, આ જગ્યાનો માલિક તું છું, પણ આ ધરતી બના આ મૃત્યુ લોક છે દીકરા, અહીંયા અમર કયા કોઈ લઈને આવતું નથી અને કાયમ માટે કોઈ રહેતું પણ નથી. જેમ જેમ મારા ભગવાનના ઘરના લેખ લખેલા હોય, જેમ વિધાતાના ઘરના લેખ લખેલા હોય, દરેક પર જતા હોય દીકરા. તે દેવને પ્રાર્થના કરી અને નિવેદન, બાપ તારી જગ્યા પર રહેવા આવીએ છીએ, જાણે અજાણે અમારાથી અમારી આવનારી વસ્તીથી કઈ ભૂલચૂક થાય તો માફ કરી તમારા ખોડે રાખજો, અથવા પહેલા ભૂલ થઈ હોય તો ભૂલ માફ કરી તમારા ખોડે રાખજો. કોઈ બી દેવ હોય, ગમે એટલું નારાજ હોય, પણ એને કગરો અને એને કદાચ લાળ લડવાને પ્રેમથી નમો ને, કહેવાય છે કે નમે ચોકલેટ આપી. અને શ્રદ્ધા રાખો અને ભાવ રાખો, હાસા હૃદયથી રમો તો ગમે એટલો ગુનો હોય માફ કરે દીકરા. હો ભલે રામ. મારી તમે જે બતાવી અગરબત્તી બતાવી મારી મેં મારી મનથી મેં મારી એમને જમાડ્યા છે. ચાલે મારી કોને? સિકોતર માતાને. સિકોતર માતાને જમાડ્યા? હા મારી સિકોતરને જમાડ્યા. બાળી સિકોતર માતાને. આ બાળી સિકોતર તમને લાગે ને? હા મારી એ બતાવેલી તમને? હા બતાવી મારી. તો બાળી સિકોતર માતાને ચોખાની જેવી ડાલ્યું. હા જે મારી. તો હવે તમારી શ્રદ્ધા એના પર બેઠી. હા બેઠી. તમારી કુંડલીનો દીવા અગરબત્તી બારો છો કે હા નહીં? સારું છે મારી. એ? હા તો ચાલે. ભલે હજી કદાચ તમારી સિકોતર માટે મન મોને એટલે દાડો મને ગાદી પર પૂછજો કે હવે એનું શું કરવું. તો પહેલા તમારા ઘરનો પ્રવેશ કરી લો હા. અને પછી એકવાર મારી પાસે ગાદી પર આવજો અને મને કહેજો કે હવે બાળ સિકોતર માતાનું જે દેવ અગરબત્તી હોય એનું મને પૂછજો. ઓ ભાઈ હા મારી. ભલે રામ. હો મસાણી મેળવીને મારી જમાડી દેજો. ખૂબ સરસ, ખૂબ સરસ. જ્ઞાની છો, જ્ઞાની બની દેવું. ભક્તિ કરવા માટે જ્ઞાન દીકરા થોડો અભ્યાસ છે તો 100% ભક્તિ પરિપાર ઉતરી જશો દીકરા. આવું મારું મેલડીનું કેવું છે. ભલે મારી. અરે રે, કદાચ કોઈ બી કદાચ અધિકારી બનવું હોય અને કદાચ પરીક્ષા આલવી હોય ને તો થોડું નોલેજ જોવે દીકરા. હો, અને નોલેજ હોય ને તો જ પરીક્ષામાં પાસ થવાય, એમને એમ થવાય નહીં. એ રીતના ભક્તિ કરવી હોય તો ભક્તિ કરવા માટે ભક્તિનું જ્ઞાન જોવે. એની રેણી કેણી શું, એની મર્યાદા શું, એ મર્યાદા રેણી કેણી જો કરતા કદાચ ભક્તિ તો જગત કરે દીકરા. ભક્તિ તો બધાય કરે, દરેક સંપ્રદાય વાળા કરે, દરેક દીવા અગરબત્તી કરે, પણ અમથી ભક્તિ કરે ને ભક્તિ ના કહેવાય. ભક્તિ પાછળના નિયમો ખૂબ જરૂરી છે દીકરા. એની મર્યાદા, અરે રે, એના નિયમોમાં રહી અને એની મર્યાદામાં રહીને ભક્તિ કરો ને તેનું ફળ અવશ્ય મળે દીકરા. ભક્તિ કરેલી ક્યારે એડી જતી નથી. જે રીતના કર્મ કરો ને અને કર્મ તમે કરો અને ફળ મારો ભગવાન મારો રો માલે દીકરા, એ રીતના ભક્તિ તમે કરો ને એટલે ભક્તિનું ભાતું ભેગું થાય. ભલે તમારા ગુના તમારા વડીલો કરીને જ્યાં હોય, થોડું લેટ મળે પણ અવશ્ય મળે. એ ક્યારેય ખાલી જાતું નથી દીકરા. હો ભલે મારા રામ તો આશીર્વાદ દીકરા. હો મારી અમને જે દુખાવો મળતો હતો છાતીમાં મારી. છાતીનો દુખાવો થાય? હા મારી. ભલે શું ઉપવાસ બતાવે અમને? હા બતાવી મારી. કેટલા કર્યા દીકરા? થયા કેટલા? થઈ ગયા 16? પૂરા થઈ ગયા? ના બાકી 21 કરવાના કીધા. થોડો ઉપવાસ કર્યા ને એમાં તને ઉપવાસ કરવા તને તારા શરીરમાં કોઈ ફરક લાગ્યો દીકરા? ભલે પણ પેલા જેવું તો નહીં ને. જેમ તમારો ગુનો મટે એમ તમારું દુઃખ ધીરે ધીરે મટે. એક હારે તાત્કાલિક મટી જાતું બેંકમાં જાદુ કી કેવું નથી. હો ભલે મારા કંઈ ભૂલવાનો તો મારી કહેતા રહેજો મારી. પણ એક શનોકુન નો મતો આવું યાદ કરજો દીકરા. સનો છે મારી. હો, કોણ તું? હાલમાં જ છે મારી. એક બધી મને પણ એ તો નહીં ખબર પણ મારી હાલમાં હાલ છે ને? હાલ છે મારી. એમાં એવું યાદ કરજો કે તમારી વસ્તીમાં 2 બૈરા કોણ હતો ભાઈ? બે બરક છે મારી. મારે બી 2 બૈરા છે મારી. તમે જાતે 2 બૈરા 2 લગ્ન થયા? હા 2 છે મારી. 2 લગ્ન કરવા પાછળનું કારણ શું ભાઈ? મારી તો ત્યારે બચપનમાં થઈ ગઈ મારી બચપનમાં. કોઈ જ્ઞાકાનું દેવંત વાઈસ ન્યાકો ખબર પડે ને? હા પડે મારી. ભગવાનથી વધારે નડે તો ન્યાકો, ભગવાનથી મોટું નડે તો શક્તિઓથી મોટું નડે તો કોકનો ન્યાકો. કોકની હાય કે કોકનો ન્યાકો ક્યારેય લેવાય નહીં. અને અમે કદાચ મા બાપનું તો ક્યારેય નહીં દીકરા. મેં માતાએ મોટું સ્થાન આપ્યું હોય તો મા બાપનું આલ્યું દીકરા. જેને જેને મા બાપની ભક્તિ કરી અને મા બાપની સેવા કરીને એને દેવની પણ જરૂર પડી નથી. પણ આજના કળિયુગના વ્યક્તિ, આજના કળિયુગના માણસ બોલવા પાછા પાડી કરી દીકરા. હો બોલીએ પણ એવું બોલીએ નહીં કે મા બાપને ખોટું લાગે નહીં દીકરા. હો
પણ જા બીજું કઈ કહેતી નથી, પણ કદાચ કાયમ માટે તારા ઘેરથી જે દુઃખ છે ને એ મટી જાય ને એવો એક સીધો રસ્તો બતાવીશ. કે શણગારનું 16 શણગારનું પત્તું આવે અને 16 શણગારનું ખાલી 25-20 રૂપિયાનું પત્તું આવે દીકરા. પત્તું લાવજે અને પત્તું લાવી અંદર ખાલી 1 રૂપિયો 1 રૂપિયો છૂટો મૂકજે અને એને કોઈ કંકુના તિલક ચોખા કરી અને ખાલી માથા પર 7 ફેરો ઉતારી અને તારું ગોમ પીવું ભી માતવા ગામ દાહોદ મારી માતવા ગામ ને દાહોદ થી આવીશ તું મારી પા. તારા ઘરથી આગળ જતે કોઈ જૂનો કૂવો પડે દીકરા. કૂવો હાસો પોતો આ એ કૂવો એવો પાછો ગોમનો કૂવો પાણી ભરાતું ગોમનો આખા ગોમનું પાણી ભરાતું હાસું ખોટું ભરી અને એ કૂવે જઈ ખાલી આ શણગાર વેલી દેજી. ઓ તમારા આશીર્વાદ વિશે આ તકલીફ કાયમ માટે થાય. તમારા આશીર્વાદ બોલો ભાઈ. ચાલો દર્શન કરવા વાળા આવી ગયો ફટાફટ. આ બાજુ જ નહીં. હા શાના માટે બાટલ લાયા ભાઈ? આ પોલીસ મને લઈ ગઈ હતી, અમારે એફઆઈઆર થઈ હતી, 1 વર્ષ થવા આવ્યું તો 12 કલાકની અંદર મને છૂટી ગયો હતો. આ માનતા અમે રાખી હતી. ને કે તું ના છૂટી શકો તો? ના છૂટી. એ ભાઈ પણ મારું કીધેલું છે દીકરા, જે મારા શરણે આવ્યો ને એમને કદાચ મારા શબ્દ વાગ્યા હોય અને હું બોલી ગયો હોય તો દીકરા નહીં બને. અંગડા કે એમાં તમારે 6 મહિનાની જેલ થવાની તો 3 કલાકમાં છોડીને આવું દીકરા. એ મારું કોમ છે. પણ એમાં તમારી શ્રદ્ધા, તમારી માનો તમારા માથે હાથ છે દીકરા. અને તમારી માં તમારી શિકોતર વાર્તા આજ મજબૂર છે દીકરા. એટલે તમારા કોમ નથી કરતી, પણ જે મેં અગરબત્તી બતાવી છે ને એનું પાલન કરી અને એના પર હેડા જાજો અને છૂટા થઈ જાઓ ને અને આમાંથી કદાચ બહાર નીકળો ને એટલે મને વ્યવહાર પૂછજો દીકરા. હો અને મારા આખો આશીર્વાદ. માત કી જય. બોલો મેરડી માત કી જય, ગોગા મહારાજની જય, ચામુંડા માત કી જય. રામ રામ માડી, રામ રામ. મારી ગાના ઘેરા છે આપણે ભૂક્ષા ગામના બાપ. તમારો ઘોડો ભાવ મને માતાને ગમે દીકરા. તમે મારા પાછળ ઘોડાનું તમારી પાછળ ઘોડી દીકરા. તમારો જેવો ભાવ એવી હું માતા છું દીકરા. અને કદાચ મારા સાનિધ્યમાં કોઈને ભેદભાવ રાખવામાં આવ્યો નથી કે આવશે, પણ આજ બેઠા છો ને, આજ તમે મારા થઈને બેઠા હશો ને તો અને કદાચ પડપડ ખબરો રાખવું એ મારું કોમ છે દીકરા. કદાચ ઘડીક મારું નામ લીધું હોય, મારું રટન કર્યું હોય દીકરા, કદાચ ઘડીક મને માતાની હાથ કરી હોય દીકરા, તો ઘોડો કદાચ તમારા પગની પોલીથી માથાની ચોટી હોય તમને ખોટ કેરી ના વર્તાવા દઉં દીકરા. કદાચ તમે રખોપા કરવું એ મારું કોમ છે દીકરા. પણ કદાચ આવું કહું કે તમારી ઘરની માં ભલે ઉગી રહી હોય દીકરા અને સમય બને વેડા બને ને દીકરા, તો કદાચ ભીડમાં પડો ને કદાચ અરે રસ્તા પર જતા રસ્તા વચ્ચે અટવાઈ જાઓ ને તો ખાલી એકવાર પુકાર કરજો કે માં આવજે. હો તો ઘોડે પડો નાખીને આવી દીકરા. હો અને રામ રામ. આવી જાઓ. આજે દર્શન દર્શન વાળા આવી.
ગોગા મહારાજની જય. માતની જય. મારા છોકરો ભણવા જાય છે પણ વાંચતો નથી, લખતો નથી, તોફાન કરે છે. શું નામ છે એનું? અક્ષય બે. આજની 24મી સદીની અંદર આજના બાળકો કદાચ બાળપણથી જ અત્યારથી જ મા બાપનું માનતા ના હોય છે, મા બાપના કીધામાં રહેતા ના હોય. તો તમે વિચાર કરો કે સંતાન મોટું થયા પછી શું તમને હાચવે ખરું? એક મા બાપને જેને શેરમાટી ના હોય ને એને ખબર પડે સંતાન એટલે શું. અને દરેક મા બાપને કેવી ઈચ્છા હોય તો અમારા ઘેર દીકરો પાકે, અમારા ઘેર ગાદીનો વારસદાર હોય તો માં કદાચ અમારે ગળપણ આવે એટલે અમારી સેવા કરે. દરેકની આવી તમન્ના હોય, દરેકની આવી ઈચ્છા હોય દીકરા. પણ ઘણા દીકરા નવજુવાની એવા હોય કે મા બાપથી દૂર રહેતા હોય. અરે જે મા બાપ અલગ રહેતા હોય ને ભાવના દીકરો બી અલગ રહેતા હોય. તો આ ખરેખર મોટા ભાગે મા બાપના સંસ્કાર મળતા હોય દીકરા. જો કુંગળો વેલો જેમ વાળો એમ વરે, કાઠો વરે ખરો. પહેલા તો બાળકો પોતાના મા બાપના સંસ્કાર જ જોઈએ દીકરા. પણ ભલે આજ ભણવા થતો નથી, એનું મન લાગતું નથી, લગાડી આવીશ અને એકવાર દર્શન કરવા લઈને આવજે મારી બા. બીજી કાંઈ મારી બા ગુસ્સો જીતલી છે દીકરા. એને જે જોઈએ જોઈએ. જા મારા આશીર્વાદ. ગોગા મહારાજની જય. મેરડી માતની જય. બોલો ગોગા મહારાજની જય. ગોગા મહારાજની જય. મેલડી માતની જય. નીચે બે પંખમાં એકના લીધે એક ભાવિકના લીધે દરેકને દર્શન થઈ રહ્યા છે. અને જેટલો ખરા તે ખરેખર દીકરા એમાંય કદાચ તમે આજ તો આયા વગર પહેલી વાર મારા દર્શન કરી રહ્યા છો દીકરા. અને તમે નસીબદાર છો દીકરા. એક વાત તો દીકરા, તમે આશીર્વાદ અને કૃપા તો બધાય ગાદી આવી લઈ જાય છે ભાઈ. પણ કદાચ પોતાના આગળથી કૃપા મળે ને એવી તો ક્યારેય ના મળે દીકરા. ગોગા મહારાજની જય.
અને એટલો આશીર્વાદ. હા બે દીકરીઓને આ બે દીકરીઓને ખૂબ આશીર્વાદ. આવી ગયા દર્શન. દર્શન વાળા આવી જાઓ, પછી જોવડા વાળા આવી ગયા. તો કે બોય પડેલી હું લઈને આવ્યો. ચા બા પી લેવાનું. માને દર્શન થી બધા બહાર જતા રહીએ, બીજા ના આવવા દો. ચા નહીં પીએ? બાર દર્શન થી બહાર જાઓ. બધા બહાર જાઓ હવે. હા, બાર વાળા બધા આવવા દો હવે. જો બહાર નીકળો. આ ફોટો બધા વાળા બધા. મારું બતાવેલું સાત્વિક જ હોય છે. હા સાત્વિક જ. પણ યાદ કરજો હા કે આ જોપે મઠ છે હા અને જોપે નાનો મંદિર છે. હા હે આ કુકડાની બલી કોના હાલતા ભાઈ? અમે જ આપતા અને કુકડો કોના આલો છો? એ ખત્રી ને આપતા હતા. તો અત્યારે આલો ખરા. આ વર્ષે નહીં આપ્યું. હે? આ વર્ષે નહીં આપ્યું. કેમ કે આગળ ડોહા આપતેલા એટલે હું આપતેલો. કેટલા આપો છો? એક કે બે? 7. 7 એક કુકડા. અને તો 7 ખત્રી તમારા. ના એટલે બધું અલગ અલગ એમ. પ્રતીક તો હોવું જોઈએ ને દીકરા. પ્રતીક તો હશે ને. એ કશું જ નહીં. જોપે કોઈ પ્રતીક ખરું? ના એ દર વર્ષે એને થોડું લેપણ કરીને વિધિ કરી દે. એ પણ કઈ ગાડી કરો છો? એ અહીંયા જોપે જ ઘર આગળ. જોપે કોઈ પ્રતીક નથી. હા કોઈ મંદિરે ની, કોઈ પથ્થરો ની, કશું નથી. બરોબર. એ ભાઈ કશું નહીં, કશું એ નહીં. કશું નહીં. આખું કુટુંબ કરે પણ ગોડાયાને જોડવું પડે કે આ ડોહા કરતા હો. એમ તો ડોહા તમારા ડોહા તો ઉડતો સપનો પડતા. નતા પડતા? હે? તમારા ડોહા તો ઉડતો સપનો પડતા. હે? આ ડોહા તમારા તો કોઈ કાચા નતા દીકરા. હો? તમારા ડોહા તો ગોડા. હે? માતાઓને ઓગરીના અરે ને ઓગરીના ટેડી રમાડતા દીકરા. હા. હો? આવું માતા કહું છું. પણ આ હોનું કરતા હું કામ કરતા એ જોડજો અને પસંદ કરજો આ બધું. નકર પછી બાપના ભાગીદાર બનશો. આવું પૂછવા હતા. હે? આ તો કેવું છે, એ ગેટુ આગળ નીકળે એટલે બધા એની પાછળ પાછળ નીકળી જાય જાય. એવું છે. એ ભાઈ એ ગેટુ આગળ નીકળે ઊંધું ગાલી હેડાયત કરે તો અને પાછળ વાળા બધા એની પાછળ. હે? એવું છે. એ મહીસાગરમાં જતું હોય તો ભલે કે અરે દરિયામાં જતું હોય તો ભલે દીકરા. હે? એટલે આવું કહું છું કે કોઈ બી દેવી શક્તિ કે કોઈ માતા કે કોઈ વીર પીર હા ક્યારે બલી ખાતું નથી.
હા ખાતીરું દીકરા. કોણ? એ સમયની અંદર જ્યારે વઢવાઓની ભક્તિ હતી ને ત્યારે ઉલટા ચકલા પડતા દીકરા. હો અને એમાંય શબ્દ વિદ્યા વાપરવામાં આવતી. એ માતાઓ કોમ નથી કરતી પણ માતાઓ એ શબ્દ વિદ્યાના કારણે બંધનમાં રહેતી દીકરા. એ બલિ કોને આપવામાં આવતી? એ શબ્દ સિદ્ધ કરવા માટે બલિ આપવામાં આવતી. આજ શબ્દો શી ખરાબ એની પાસે બતાવો ભાઈ. પેલા બધા કોઈ કે અમારો દાદો જબરી માતા પૂછતો અને દાદો કે ઓલું ઝાડ ઉકાઈ જાય તો હું કઈ દીધું. પણ એ માતા કોમની એ માતા કોમ નથી કરતી પણ એ માતા એ શબ્દોના લીધે બંધનમાં હતી. એ શબ્દ બોલે એટલે સીધું કોમ પૂરું થાય. એ ભાઈ અત્યારે ઘણા નથી હોતા જાનવર એવા પારેલા. એ ભાઈ તો માણસ તો ના કરે પણ માણસ ખાલી બોલે કે આટલું કરી આવે તો કૂતરું કરી આવે. શીખવાડેલા હોય કે ભાઈ રીતના શબ્દ હતા ને એ શબ્દ માતાના બંધનમાં રાખતા. અને એ શબ્દ એમને હતા એ શબ્દ સિદ્ધ કરવામાં આવતા. અને શબ્દ સિદ્ધ કેવી રીતે થતા? એ શબ્દ 12 મહિને અને ભોગવટો આપવામાં આવતો. ભોગ એટલે બલિ આપવામાં આવે ત્યારે એ શબ્દ 12 મહિના માટે સિદ્ધ થાય. અને સિદ્ધ થાય એટલે શબ્દ વાપરવામાં આવતો. માતા થકી વાપરવામાં આવતો. બાકી એક માં થઈને કદાચ કોકની બલિ ખાતી હોય કોકનો જીવ લેતી હોય ત્યારે માં ના કહેવાય. ગોડા આવું કહું છું વાત થાય. મારે જોપાનું કરવું કામ કે નહીં કરવું એ તો આવું કહું છું. તો ઘણા કહેતા માં મેરડી બકરો ખાય. નથી કહેતા ઘણાય તો કહેતા મેરડી બકરો ખાધી મેરડી બકરા પર બેહીને ફરે કેવી રીતના? તમે બલિ આલતા હોય તો ગોડા તમે દરેક પાપના ભાગીદાર સાવ માતા. એક જીવની હત્યા કરતા પહેલા હોવાર વિચારજો દીકરા. એના પણ મારા ભગવાને જન્મ અરે જન્મ મૃત્યુ આલી હોય દીકરા. એ ભાઈ અરે મારા ભગવાનના હાથમાં હોય છે તમારા હાથમાં હોતું. એ બધાય કદાચ આવું ઘણી વાર બોલીશું આજ પણ બોલું કે તમે દરેક અબોલ જીવના હણો છો દીકરા. કુકડો હરો બકડો હરો પણ કરો ચામુંડા માટે શીતો લાવો દીકરા. કાપી દો ભાઈ ખોડિયાર માટે મગર લાવો. તમે દરેક અબોલ જીવના હરો દીકરા. તારે દેવને સહન થાતું નથી દીકરા. શું કે દેવી શક્તિ જાતે આવીને તમે નથી કહી શકતી દીકરા નથી કરે એમ. શું કે આ કળિયુગનો વાયરો હોય દીકરા. હો ભલે જાઓ મારા આશીર્વાદ.